પહોંચ્યા છે પોરબંદરના બરડા પંથકમાં। જુનાગઢ બાદ હવે પોરબંદરનો બરડો પણ સફારી કહેવાશે। પોરબંદરની અંદર સરકાર દ્વારા એક નવું આયોજન કરવા જઈ રહ્યા છે। જ્યારે પોરબંદરના બરડા પંથકની અંદર ઇકો સેન્સિટિવ ઝોન જે જાહેર કરવામાં આવ્યો હતો તે બાદ અત્યારે ફરી સફારી જાહેર કરવામાં આવી છે। પોરબંદરના ખંભાળા ડેમથી નજીક જે બરડા ડુંગરની અંદર જે આવેલું છે ઇકો સ્પોટ ઝોન, જેની અંદર લોકો અત્યારે સિંહ તો નિહાળી રહ્યા છે, પરંતુ હવે સફારીની સવારી પણ કરી શકે છે। આવનારા દિવસોની અંદર પોરબંદર જિલ્લામાં ફરી એકવાર સફારી શરૂ થવા જઈ રહી છે। ભૂતકાળમાં ઇતિહાસ સાક્ષી છે કે પોરબંદરનો બરડો હંમેશા માટે એક જંગલ જે નામના ધરાવતો હતો, અને અત્યારે જે પરિસ્થિતિ ફરી નિર્માણ થવા જઈ રહી છે, પોરબંદર છે બરડા પંથક ઇકો ઝોનની સાથે હવે સફારીની સવારી અન્ય જે કહેવાય પોરબંદર જિલ્લાની અંદર બહારથી મોટા પ્રાણીઓ લાવવામાં આવશે। નાના જે મંકી વાંદરાથી લઈને તમામ પ્રાણીઓ છે તે જંગલની અંદર જોવા મળશે। જેમ જુનાગઢની સફારીની સવારી લોકો કરી રહ્યા છે, તેમ હવે પોરબંદરમાં પણ સફારીની સવારી અવશ્ય થશે। બરડા પંથકના ઇતિહાસ બાદ ધરોહરની એક વાત છે। પોરબંદરના બરડા પંથકની ગોદમાં આવેલું આ મંદિર છે, ઐતિહાસિક મંદિર છે, નવલખા મંદિર તરીકે ઓળખાય છે। 12મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ એક વસ્તુ કે જેની અહીંયા આ નવલખો છે તેની અંદર જે ધરોહર અને જે ઇતિહાસ છે તે સૌથી મોટો છે। આ જે બે સ્તંભ દેખાઈ રહ્યા છે તે બે સ્તંભની ઉપર હાથી હતા, જે હાથીની જે બરોબર એક ત્રણ હાથીના મુખ ભેગા થતા હોય તે રીતના એક દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું। અને જે કહેવાય ઇતિહાસની અંદર સૌથી મોટું અને ઊંચું મંદિર કહેવાતું હતું, અને 12મી સદીનું આ સૌથી પ્રથમ આ મંદિર છે। આ મંદિરના ઇતિહાસની જે વાત કરીએ તો નવલખા મંદિર તરીકે વિશ્વવિખ્યાત છે। કોઈ પણ ગૂગલની અંદર તમે સર્ચ કરવા જશો તો તમને નવલખા મંદિરનો ઇતિહાસ હંમેશને માટે મળી રહે છે। આજે પણ ઇતિહાસ ગુંજે છે, બરડો ઇતિહાસ ગુંજે છે, આવું એક સ્લોગન આપવું એક મહત્વની વાત છે। કેમ કે ઇતિહાસ રચવા અત્યારે સરકાર જઈ રહી છે। બરડાને ફરીથી વિકસિત બનાવવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે મંદિરની અંદર પ્રવેશબંધી કરી છે, પરંતુ ક્યાંક ટૂંકા સમયગાળાની અંદર આ મંદિરનું કામ છે તે પૂરજોશમાં શરૂ થવાનું છે। આવનારા દિવસો બરડા માટે સૌથી મહત્વના ગણાશે। બરડાની અંદર ઇકો સેન્સિટિવ ઝોનની સાથે સફારી ડેવલપ થઈ રહી છે। સમગ્ર બરડા ડુંગર છે તે ઇતિહાસની એક નવી ધરોહર બનવા જઈ રહી છે। સરકારની એક પહેલ છે કે ઇતિહાસ બનાવો અને ઇતિહાસ રચવો। એ જ પ્રમાણે પોરબંદરની જે ઐતિહાસિક ધરોહર, જે ઐતિહાસિક મિલકતો છે તેને પુનઃસ્થાપિત કરવાના સરકારના પ્રયાસ અત્યારે ચાલી રહ્યા છે। નવલખા મંદિરનો એક ઇતિહાસ આકરણી અને કોતરણી ઉપર છે। મંદિરની અંદર કઈ રીતે તો જે આપણા પૂર્વજો જે કહેવાય કે સદીઓ પહેલા 12મી સદીમાં કઈ રીતે કારીગરાઈ હતી, કઈ રીતે ઇતિહાસની અંદર જે મિલકતો કહેવાય છે, આકારણી અને કોતરણી, નાની નાની મૂર્તિઓ જે દિવાલની અંદર બેસાડવી, દિવાલની અંદર કોતરણી કરવી, આવી તમામ વસ્તુઓનો આ મંદિરની અંદર સમાવેશ થાય છે। નવલખા મંદિરનો ઇતિહાસ એક ઇતિહાસ નહીં, પરંતુ હવે તે પુનઃસ્થાપિત થવા જઈ રહ્યો છે। અને વર્તમાન કાળની અંદર નવલખા મંદિર જેવા જે ઐતિહાસિક મંદિરો છે તે સ્થાપિત થશે, અને ઇકો ઝોન અને સફારીની સાથે બરડો કઈ રીતે નિર્માણ થયો હતો અને આજે પણ બરડો ગુંજે છે, વિકાસ ગુંજે છે, વિકાસ ગોતે છે, પરંતુ સરકારે વિકાસની ગાથા સાંભળી અને બરડાને વિકાસની ઓર જે તેનો રસ્તો છે તે શોધી લીધો છે। અને અત્યારે હાલ બરડા પંથકનો જે વિકાસ છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। આવનારા દિવસોમાં જુનાગઢની ગીર સફારી બાદ પોરબંદરની સફારી પણ વખણાશે, અને તેની સાથે ઐતિહાસિક ધરોહર છે જે ડુંગર વચ્ચે આવેલી છે, દરેક જગ્યા ઉપર આવેલી છે, તે તમામ ડુંગરની વચ્ચે કઈ પ્રકારનો ઇતિહાસ છે, લોકોને સફારીની અંદર શું ફરવાના સ્થળો છે, કઈ રીતે જોવાના ઐતિહાસિક સ્થળો છે, તે તમામ સ્થળોની સરકાર એક નવું આયોજન કરી રહી છે। ત્યાં સુધી પહોંચી શકાય, ડુંગરની અંદર રસ્તાઓ જે શોધી શકાય તે રીતનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે। જય વિંગલેશણમાં, મારું નામ નિલેશ છે। હું જામ ખંભાળિયાથી આવું છું, અને આ અમારા કુળદેવી છે। અહીં ઘણા વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે। માતાજીને શ્રદ્ધાથી ભાવપૂર્વક નમન કરીએ છીએ, અને જે પણ આસ્થા લઈને આવીએ છીએ એ તમામ આસ્થા પૂરી થાય છે।
માતાજીમાં ખૂબ શ્રદ્ધા રાખીએ છીએ. કઈ રીતે માતાજીનો ઇતિહાસ કહેવાય છે, કઈ રીતે તમે માનો? आपका नाम क्या है और ये मंदिर का महत्व क्या है और आज दर्शन करने के लिए आए? मैं गिर सोमनाथ से आ रहा हूँ. मेरा नाम है भगवान भाई भोला. मैं इधर बार बार आता रहता हूँ. ये साथ समझो ना कि हमारे कुल की देवी है और इसका बहुत बड़ा महत्व है. सब मन्नत लेकर आते हैं आप यहाँ? नहीं, मन्नत तो कुछ नहीं थी, लेकिन ऐसे ही घूमने के लिए आ जाते हैं कभी कभी दर्शन करने के लिए. ये माता का बहुत बड़ा महत्व है. पहाड़ी पर मंदिर है, चल के आना पड़ता है, क्या लगेगा? नहीं, हाँ, इधर तक वाहन आता है, इधर से ऊपर आना पड़ता है, इधर आते जाते रहते हैं. हमारे गांव वाले भी बहुत इसके मन्नत बन्नत रखते हैं. क्या परिवार में कौन कौन आए आप? परिवार में बीबी है, साथ में 2 बच्चे हैं और ऐसे घूमते हैं. इधर वातावरण बहुत अच्छा रहता है. कैसी आस्था रहती है माता की? अरे बहुत आस्था रहती है. इधर जो कोई भी आप मन्नत बन्नत के लिए मांगते हो तो आपकी आशा सब पूरी होती है. મારું નામ મયા કર્મા ચાવડા. મયાભાઈ, મંદિરનો ઇતિહાસ શું છે? મંદિરમાં તમે પૂજા કરો છો, આ કઈ રીતના મંદિરના માતાજીનો ઇતિહાસ છે, કઈ રીતે જોડાયેલો છે? માતાજીનો હું રાજાશાહીમાં જેઠવા વખતની માતાજીની સ્થાપના કરેલ છે. પછી જેઠવા દરબારોના માતાજી કુળદેવી છે, પછી આયર લોકોના કુળદેવી છે, પછી મેરના કુળદેવી છે માતાજી, અને જૂનું રાજાશાહીનું મંદિર છે માતાજીના. અમે સેવા પૂજા કરીએ, એના ઘણા વર્ષ થઈ ગયા. અને આ માતાજીને લોકો કઈ રીતે માને છે? માતાજીની આસ્થા શું છે? માતાજી માનતા કેવી લઈને આવે છે? માનતા એટલે માતાજી જેમના કુળદેવી હોય ને એ લોકો માનતા લઈને આવે માતાજીને. માતાજીનો કોઈ ભૂતકાળિક પ્રચાર? હા, માતાજીના નવરાત્રિમાં આવી રીતના પરસા હોય, પછી માતાજીને જેના કુળદેવી હોય એ આવતા હોય બધી માનતા લઈને. કોઈ નિવેદ ચડાવવાનો હોય, કોઈનો હવન માનતાનું કરેલું હોય, કોઈ નાના બાળકોનું માનતા કરેલો એ ચડાવવા આવતા હોય.